તો આજે 19 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ તેમજ અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે। ચોમાસું હવે દેશભરમાં સંપૂર્ણ રીતે સક્રિય છે। જો કે આ વખતે વરસાદ ઘણા રાજ્યોમાં વિનાશ સર્જી રહ્યો છે। બંગાળની ખાડી પર એક નીચા દબાણનો લો પ્રેશર વિસ્તાર સતત તીવ્ર બની રહ્યો છે। આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ, વાવાઝોડા, વીજળી અને ભારે પવન માટે ચેતવણી પણ જાહેર કરી છે। કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 61 કિલોમીટર કલાક સુધી પહોંચી શકે છે। દિલ્હી એનસીઆરથી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તર પૂર્વીય રાજ્યો સુધીના પ્રદેશમાં હવામાન તીવ્ર વળાંક લેવાની તૈયારીઓમાં છે। ત્યારે મિત્રો આજે ગુજરાતના કયા કયા ભાગોની અંદર મિત્રો વરસાદ જોવા મળશે તેના વિશે આજના વિડીયોની અંદર વાત કરવાના છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ હવામાન સમાચાર મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। આજે પણ મિત્રો ગુજરાતના ઘણા ભાગોની અંદર મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે। ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે। જેમાં વાત કરીએ તો આજે રવિવારના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર અને હવેલીમાં રેડ એલર્ટ છે। એટલે કે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। જ્યારે જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો પોરબંદર, બોટાદ, આણંદ, પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી છે। આજે મિત્રો ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અનેક વિસ્તારોની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળી શકે છે। બાકી મિત્રો આજના દિવસ દરમિયાન તમારા વિસ્તારોની અંદર વાતાવરણ કેવું છે અમને કોમેન્ટમાં જણાવજો। આ સાથે આવતીકાલે 6 જુલાઈના રોજ કયા કયા ભાગોની અંદર કેવું વાતાવરણ રહેશે, કયા ભાગોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ છે તેના ઉપર પણ એક નજર કરીશું। જેમાં આવતીકાલે 6 જુલાઈના રોજ એટલે કે સોમવારના રોજ સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરાનગર અને હવેલીમાં રેડ એલર્ટ છે। અહીં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડી શકે છે। જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। 6 જુલાઈના રોજ જૂનાગઢ, રાજકોટ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ અમુક સ્થળોએ મિત્રો ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। અને આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। તારીખ 5 સુધીમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતાઓ છે। એટલે કે આજે પણ મિત્રો ગાંધીનગર અને અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે। વડોદરાના ભાગોમાં પણ અતિભારે વરસાદની આગાહી છે। ભરૂચ અને મહીસાગર તેમજ સુરતના ભાગોની અંદર પણ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। કોઈક ભાગોમાં જળ ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। હવે ભારેખમ વરસાદનું વહન છે, એટલે કે અમુક ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ પડી શકે છે। આ સાથે વધુમાં જાણીએ તો પાટણ, સાબરકાંઠા, અરવલ્લી તેમજ પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે, જેથી આ વરસાદની વહન જામ્યું છે। વડોદરા અને મહીસાગરના ભાગોની અંદર પણ અતિભારે વરસાદ આવવાની શક્યતાઓ છે। નદી નાળામાં પૂર આવી શકે છે। તારીખ 8માં બંગાળના ઉપસાગરમાં બીજી એક સિસ્ટમ સક્રિય થશે। મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે છે।